માટે નીકળી કે અમે ઘઉં જોઈ, બાજરી જોઈ, જુવાર જોયો, બધું જોયું, પણ કે અમે કોઈ દાડો ચોખા જોયા. એટલે બધી ડોગેર ભેગી થઈ અને ચોખા જોવા માટે નીકળી. કોક આવા મહાપુરુષો મળ્યા કે તો નીકળ્યા છે બધો કે બાપજી અમે બધું જોયું પણ ચોખા જોયા નથી. તમારે ચોખા જોવા છે. અને ત્યાં પેલા સંતે સરસ વાત કરી કે પાછો વળો અને તમે તમારા ઘેર જતો રહો. પેલા તો જતો રહો, તમે તમારા ઘેર જતો રહો. પેલો કે કેમ બાપ અમાર ચોખા કે ચોખા બહાર જોવા નહીં મળે, તમે તમારા ઘેર જો પેલા અને ખોડણિયામાં જઈને ખંડાઈ જો, તમારા ઉપરનું પોતરું કાઢી નાખો અને જે વધે એમ ભગવાન હોદવા ના જતા, ચોય લેવાય ના જતા, ઘેર પાછા વરો, ખોડણિયામાં ખંડાઈ જો, કોક સંતો મહાપુરુષોના સત્સંગમાં ખંડાઈ જો બાપ અને ઉપરનો પુત્ર વેગળો કરી નાખો તો સ્વયં જ ચોખાનું સ્વરૂપ છે બાપ, કોઈ જુદું નથી. આમાંથી મળ વિક્ષેપના આવરણ વેગળું થઈ જાય બાપ, દેહાદ્યાસનું પડ જુદું થઈ જાય. જેમ પક્ષી જેમ ઈંડાનો જન્મ આલે એટલે બચ્ચું જન્મી લેતું નથી બાપ, પણ જ્યારે એ ઈંડાનું સેવન કરવામાં આવે અને પરિપૂર્ણ સેવન થાય એટલે ઈંડાનું પડ ફાટી જાય ને એટલે બચ્ચું ઓટોમેટિક બહાર આવે છે બાપ. એમ આના ઉપર જ્યારે સદગુરુ મહાપુરુષોની સેવનાથી દેહાદ્યાસ રૂપી આવરણ રૂપી પડ વેગળું થશે એટલે પરમાત્માનું સ્વરૂપ એ તો પ્રગટ છે બાપ. ચોથી લાવવાનું આ ભૂમિમાં પાણી તો પ્રગટ છે, ખાલી રિંગ કરવાની છે. રિંગ વાળા પાણી કાઢ્યું છે, શું કર્યું છે? પડ તોડ્યું છે. ખાલી શું કર્યું છે? પડ તોડ્યું છે. બધા પડ તૂટી જાય એટલે પાણી તો પ્રગટ જ છે બાપ. એમાં માં બધો પડ તૂટી જશે, વેગળો થઈ જશે એટલે પરમાત્મા તો પ્રગટ જ છે બાપ. એને લાવવાનો નથી, તો જતો રહે નથી. જે નિત્ય છે, સદાય છે, સદોચિત છે બાપ, જેનું આવવું જવું નથી, જેનું જન્મ મરણ નથી, એવું જે સત્ય સ્વરૂપ એ તમારું છે. તમારી દ્રષ્ટિ એમાં આવી જાય બાપ તો મહાપુરુષ કે છે જે વાર લાગે એવી. તમારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠી છે ને અત્યારે તમે ઓળખતા નથી, અત્યારે તમે એને ઓળખતા નથી, તમારી બાજુમાં જ બેઠો છો બાપ. અને જો ભૂલથી આમ તમારો પગ દબાવો તો તમે પોતે બોલો કે વ્યવસ્થિત બેસ, પણ એ જ વ્યક્તિ સાથે તમારો કોઈ સંબંધ બંધાય, વહીવાળો નાતો બંધાય ને તો 5000 ઓળખાઈ જાય કે પેલા ટોપી વાળા છે ને એ મારે વહી કર્યા છે. 5000 કોઈને નહીં રહે, ઓળખાઈ જાય. તમારા 50000 સમૂહ લગ્નમાં 50000 માણસ આવ્યા હોય ને, પણ જે બે પૈણતો હોય ને એ બે એકબીજાને જોવું 50000 આગળથી નિષ્કારા કરતા હોય ને તો વન કશું લેવા દેવા બેનો ખબર છે કે 50000 આ મારા લીધે કૂદ્યું છે, અમે બે જો છૂટો થઈ ગયો તો બધા ઘેર. આ બધું જેટલું છે ને એ બધું અમારા બેના લીધે છે. એમ શબ્દ અને સુરતાનો જે દારો યોગ થાય મહાપુરુષ કે તાણે એ આનંદની પ્રાપ્તિ થાય બાપ. અને અહીં ના લીધે બધું સર્વસ્વ છે. આખું જગત, આખું બ્રહ્માંડ બ્રહ્મના આધારિત બાપ. બ્રહ્મનું અસ્તિત્વ એટલે બ્રહ્માંડ છે બાપ. બ્રહ્મનું અસ્તિત્વ નથી એવું તો કહેવાય એવું જ નથી બાપ. પેલું તો ભાષ્યું છે, આપણને શું થયું છે? ભાષ્યું છે. નકર કેવલ પોતાના સ્વયં સિવાય બીજું કશું પેલું થાય એવું નથી. છેલ્લા ખાલી એક દ્રષ્ટાંત આપી દો, વિશેષ સમય ના લો. બાપુ બેઠા છે એ થોડોક સમય આપશે, વિશેષ સમય નહીં લો બાપ. પણ મહાપુરુષો કે જેનો કોઈ સત્પુરુષો મહાપુરુષોનો ભેટો થયો અને જે પોતે સ્વયંમાં જાગ્યા છે બાપ. કબીર સાહેબ એટલે કીધું કે પાણી में मीन है प्यासी साधु में सुनी सुनी आवे जो ने हासी आत्म ज्ञान विना नर भटके कोई मथुरा ने कोई काशी पानी में मीन है प्यासी साधु में सुनी सुनी आवे जो ने. પાણીમાં રહેતું સદંતર માછલું જેનું જીવન જ પાણી છે બાપ. એ પાણીના અંદર રહેતું માછલું જેનું ગુલાટ ખાતા ના આવડે તો પાણી પી શકે નહીં. એનું પાણી પીવું ને તો ગુલાટ ખાવી પડે. એમ આપણે પરમાત્માને સહેજે શેઠું નથી, પણ ગુલાટ ખાધા વગર મેળ પડે એવો નથી. પણ હવરી ગુલાટ ખાય તો બાપ. હા, આપણે બધા અવળી ખાધી છે. મુલ્લા નસરુદ્દીન દેખરેલા રાતી અને કુવામાં પાણી પીવા ગયા ને અને કુવામાં ચોદો દેખોડ. હારું વચિંતાનો યાદ આવ્યું કે સાલા કલ તો ईद है અને कि चांद को देखे बिना अपने वाला ईद कैसे मनाएगा कि અને चांद तो कि कुएं में पड़ा है. અને આ શક્તિ ઘેર જઈ અને બિલાડી લઈ આવ્યો પેલી પકડવાની. પેલા
કુવામાં પેલા વસ્તુ પડી જતી ને એટલે ઓકળાવાળી બિલાડી આવતી, એને બિલાડી કહેતા. એ લઈ આવે અને ઘેર જઈને કુવામાં નાખીને જૂનું પેપરાનું ડાળું હતું કે એકના બિલાડી ભરવાની. એટલે પેલા એ ખેંચી લે, ટાઈટ લાગ્યું કે એટલે કે હા ચાંદ પકડ મેં આ ગયા. અને પછી બોમ્બ જોરથી ખેંચ્યું ને બિલાડી જેવી તોથી સટકી ગયો એવો આખો આમ ઊંધો પડ્યો. આ પડ્યો એવો પાછો ઉપર ચોદો દેખા. હા કે આ ગયા કે અબ કોઈ ચિંતા. આનો વાસ્તવમાં વિચારો તો ચોદો તો કોઈ કુવામાં પડે તો કારણ આપણો ભગવાનનો ડાકોર દ્વારકા આ બધો જતો રહેલો છે. હે તો નાહી ગયેલો છે તે નાઠા છીએ આપણે. આ તો મૂર્ખાએ તો જોઈ ના કે એ દાડા ધજોઈ લીધો તો આ બિલાડીઓ લાવી પડે. જો હુંદી આ જૂનો ડાળોમાં ફસવાની છે તો ફસવાની છે. આ જૂનો ડાળો એટલું બધું લઠ્ઠો ગાલે છે ને આ દવનિયાને ઘણું બધું ગમતું નથી પણ આ જૂનો ના લીધે બચારાને ચાલવું પડ્યું છે. નકા મુહૂર્ત તો ઘડિયો નાન તે બધું અલે ડખારા મેલો બધા જેનું જો મેર પડે ઈ કન ભૂગી મેલો કશો તો નહીં. આ બધું આ કમૂરતો કરીને કી કમૂરતોમાં કશું ના થાય મેર પડે તો લઈ લે ઘરની વાત જાય ખટાવા કોઈ બેસજો. અને કેટલી સાહેબ માનસિકતા તમે જુઓ તો ખરા. લગ્નમાં કાળો પેન્ટ ના પહેરાય, લગ્નમાં કાળા બૂટ ના પહેરોય, કાળો કોઈ પણ કપડો ના પહેરાય. હા હજી આ બધી માન્યતા હજી શહેરમાં છે. હા ના પહેરાય. અને બાલ કેવા કરાવવાના તો ફોડ 10 સેકન્ડ છે ને હેરે ખાતું લે આ પણ. અને આવું વિચારે આવે કોઈક શરૂઆત તો કરો. આ બધું આમ જ્યાં તો બધા દોત બધા કાઢ્યા પણ ઘેર આચરણ કેટલું કર્યું સાચું બોલજો. ત્યાં શું કરવાના બહુ ઘર જ પાડવાના મારે નથી. એકદમ તો લાવો આચરણમાં ખાવા હું કરીએ બાપ. અમારા સદગુરે આ શીખવાડી બાપ. અમારા સદગુરે આ જે વાત કરી ને એ જીવનમાં અમારા આમ ના કહેવાય બાપ. દૈહિક રીતે બ્રાહ્મણ હતા પણ સાહેબ આ બધું કાઢ નાખ્યું બધું. હા કોઈ જાતનું તમારા જ્યારે ભાવ થાય તાર તમે સારું કાર્ય કરો બાપ. સારું કાર્ય કરવા બહુ વાત જોવાની છે. કોક તો મને મારવા આ બેન ને બધા શું પોલીસ વાળા કોક અમુક હુમલો કરે એટલે વખત મુહૂર્ત જોવાય આમ તો લગાવવાનું એ મુહૂર્ત જોવાય કે સારું મુહૂર્ત જોઈને ઠોક કહેવાનું. એ ના જોવાય ભાઈ મુહૂર્ત આવ્યું હોય તો ઠોકી જ મેળવું પડે. પછી કદાચ આ બધું જોવું પડે નહીં બાપ. આપણે આવા અને આ સદગુરુ આ બધામાંથી કઢાય. આ બધું સત્યનો વ્યવહાર. હા થોડોક તમારો જગત સમાજ આ બધું થોડો એ વખત વિરોધ કરશે બાપ, કરશે. સત્યનો વિરોધ થાય ને થાય જ. આ લખી જ રાખો. ગમે તે ક્ષેત્રમાં હોય, તમારા સામાજિક ધર્મ ક્ષેત્રમાં નોકરીના કોઈ પણ ક્ષેત્રમાં સત્યની રાહ ઉપર ચાલશો એટલે થોડોક એનો વિરોધાભાસ તો થશે જ. અને વિરોધાભાસ એનું પરિણામ છે. તમને ત્યાં ખબર પડે મિત્ર કહેવાય વિરોધાભાસ થાય જીવન કે આપણે રાહ બરોબર પકડી છે. હા આટલું તો રાખજો જ યાર. અને જગત હાથ ફેરવો ને તો આમ જીલાવાનું. એક સંતે સરસ કીધું છે બાપ. હા ઘડિયું લાગે ને જો કોઈ ભાઈબંધ તમને હાથ ફેરવે કે સરસ કાર્ય કર્યું સરસ તો સમજી લો કે ડાયાબિટીસ ની શરૂઆત. હા આ શરૂઆત જ નથી. જીભનું જે સારું લાગે ને એ પેટમાં બગાડવાળું હશે. લખી રાખો. ઓય જે સારું લાગવા વાળું છે ને એ ઓય બગાડવાળું હશે. અને ઓય જે ખરાબ લાગવા વાળું હશે ને એ ઓય કને સુધારવા વાળું હશે. આટલું તો યાદ રાખજો. અમને જે સટકી આમ પડેલ જોઈ ગયો હતો વાસ્તવમાં ચોદો પડ્યો નતો. આ તો પ્રતિબિંબ હતું બાપ. આ પ્રતિબિંબ આપણને બધા ભાસી રહેશે. વાસ્તવમાં તો જે જો છે ત્યોના પણ એક વખત જો સુધી આમ પડીએ નહીં ને ત્યાં સુધી જે વસ્તુ જેમ છે દેખાય એવી. એ મહાપુરુષોના ચરણમાં જે હવડા લૂંટી ગયા. જેમ માછલી ગુલટ ખાય તો પાણીનું ગ્રહણ કરી શકે બાપ, પણ તો ગુલટ ખાતા ના આવડે તો એ પાણી પી શકે નહીં. એમ તમારો માલિક તમારાથી છે તો તમે માલિકના સ્વરૂપ જ છો બાપ, જુદા નથી. પણ જે ભાવ જે દ્રષ્ટિ દેહ ભાવ ઉપર જગત ભાવ પર છે એને ખાલી આમ ફેરવી નાખો તો મહાપુરુષ